મહુધામાં દેવી પૂજક યુવકને પોલીસ કર્મચારીઓએ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। પોલીસે યુવકને એવો માર માર્યો છે કે તેની પાંસળી તૂટી ગઈ છે તેમજ પીઠ અને થાપાના ભાગે પણ ચાઠા પડી ગયા છે। વાંક વગર યુવકને માર મારનારી પોલીસે નાક બચાવવા પરિવાર પણ દબાણ કરીને આવી કોઈ ઘટના બની ન હોય તેવા લખાણ પણ સહી કરાવી લીધા છે। મહુધા પોલીસના 2 કર્મચારીઓએ ચોરીના ગુનામાં શકમંદ આરોપીને ભળતા નામવાળા યુવાનને ખૂબ ઘાતકી માર માર્યો છે। આ અંગે યુવક અને તેના માતાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બંને પોતાની આપવીતી જણાવી રહ્યા છે। વિડીયોમાં જે રીતે યુવકના માતા જણાવી રહ્યા છે એ મુજબ શૈલેષ કનુભાઈ નામના ઈસમના બદલે તેમના દીકરા શૈલેષ કાંતિને પોલીસે પકડીને માર માર્યો છે। પોલીસ એ રીતે દબંગાઈ પર ઉતરી ગઈ હતી કે યુવકના થાપા પર સોજા આવી ગયા છે અને તેને ઊભું થવામાં પણ ઘણી તકલીફ થઈ રહી છે। તો મહુધા પોલીસ આ અંગે જણાવી રહી છે કે યુવક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને તેના કારણે તે આક્ષેપ કરી રહ્યો છે। યુવક અને તેના પરિવારે પોલીસ મથકે તેમના મિત્રોના કહેવાથી આવું કર્યું હોવાનું લખાણ પણ આપી દીધું છે। ત્યારે મહત્વની વાત એ છે કે શું યુવકે જાતે પોતાનો આટલો બધો માર માર્યો હશે કે પછી પોલીસે નાક બચાવવા માટે પરિવાર પણ દબાણ કરી પક્ષમાં જવાબ લખાવી લીધો છે? હવે હકીકત શું છે તે જાણવું રહ્યું। સાહેબ ખોટી રીતે બિન ગુનાવરથી મારા છોકરાને મારે છે સાહેબ, અને આવી રીતે 73 વખત એ જ પોલીસ વાળાએ લઈ જઈને મારા છોકરાને માર્યો અને આવી રીતે પોરી એની ભાઈ ગાડી અત્યારે 2 હાલત એને બધા ચમાટા પાડી દીધા સાહેબ। અમારું કોઈ જાતની અંકાવરી નહીં થાય તો પછી ઓનું બહુ લોભું થશે। હા, ઓની નામ શૈલેષ કોંતી છે અને પેલાનું નામ કનુ शैलेश कलू है साहब। क्या पुलिस वाले गोपाल गढ़वी नरेंद्र भाई रावल एमने મને માર્યો 2 જણા 2 બી માર્યો મારથી બોલાતું નહીં બધા।